અમુક બાપુ આપણે એમ કે બાપુ આનું કઈક કોને અમને નથી ઉઠતું એ કે આ બધી ગહન વાતું તમને ન કહે ગહન શું હોય તમને કઈ કપાળ ની ખબર નથી પડતી પછી આપણને એમ કે તમારું પૂરું થાય ત્યાંથી તો અમારું શરૂ થાય લે હા બસ આનંદ કરો મોજ કરો ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખો ને આનંદ કરો બાકી કઈ કરવાની જરૂર નથી એટલે જ બાપુ એક કડી કહી ને પછી મારી વાણીને વિરામ બાપુ આપણે એક સંતોના તમે થઈ જાઓ ને બાપુ તમારો બેડો પાર થઈ જાય અને સંત સિવાય બાપુ હવે છે ને ક્યાંય આટા મારવા જેવું છે જ નહીં ગામમાં તમે જો તો પોતાનામાં જ બાપુ હકલ ડકલ હોય આપણે જવું ક્યાં મોબાઈલમાં જોયા જેવું નથી ટીવીમાં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી હવે જવું ક્યાં હવે આ એક જ વધ્યું છે ભજન ને સાધુ વધ્યા છે જો એની પાસે બે તો બે લેજો નકર બાકી ગયા સમજી લેજો અરે મારા રામ મને તો એમ થાય એક સદગુરુ મહારાજ એક તમને રામાયણનો એક નાનો એવો દાખલો આપું માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરી એક ભીલની બાઈ બાપુ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં અને એક ગુરુ મહારાજ એમ કે બેટા સબરી અહીં બેહી જા વેલો મોડો રામ આવશે એક જ શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ હો ભાઈ આખો દી રાહ જોવે આંગણું વાળે ચોળે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે કે આજનું આવ્યા કઈ નહીં કાલે આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનું આવ્યા કઈ નહીં કાલે આવશે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા 70-80 વરાના વાણા વાઈ ગયા નેજવા કરી કરીને જોવે કે રામ નહીં આવે અને નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું પડે નહીં કેટલો ગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસો હશે મારા ગુરુ બોલ્યા છે નો આવે એવું બને નહીં પણ હવે મને દેખાતું નથી કાને સંભળાતું નથી નજરે વર્તાતું નથી રામ નહીં આવે અને હું પૂછવાનું ભૂલી ગઈ રામ કેવા લુગડા પહેર્યા છે રામ કેવું વાહન લઈને આવશે રામ કયા રસ્તેથી આવશે આવું તો મેં કાંઈ પૂછ્યું નથી અને માં ભગવતી સીતાની શોધ કરવા માટે રામ ને લક્ષ્મણ જેથી નીકળ્યા ને તેથી એ જગ્યા આવી ને તેથી પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કેવો મલક આવ્યો અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની દીકરી મારા નામના જાપ કરે છે જા જોતો એ શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ આ હા હા એ કે મારા ભાઈના નામ ઉપર આને જિંદગી ઓળ ઘોળ કરી નાખી અને હળવી હળવી બાપુ ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેર માઠેલી તું છો એ કાનનો ગેલી અમે તારા યાંગ કેવાઈ બીજા કે નાયાસ રે જાય અમે તો તારું અંગ છે એક માણસ ને આંખ નો હોય એકાદો હાથ નો હોય એકાદો પગ નો હોય તો માણા કેવો ભૂંડો લાગે એમ તું અમને નહીં મળ્યો તો તું ભૂંડો લાગીશ અમે તો તારું અંગ છે આ સબરીએ ગાયું એક ન ગાયું ખબર નથી પણ આવી કઈક વેદના હતી સબરીની આવી કઈક પીડા હતી કાલા ઘેલાય અમે એ તારા કેવાય જ પીએ તારા જા એ તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા સબરીને એકને છે એવું નથી આપણને બધાને કીધું છે પણ આપણે હાકડમાં આવીએ ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરીએ તો હનુમાનને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી હા આ તો રોજનો રિયાઝ જોઈ ને તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનો બેલી અરે મારા રામ શું સબરીની બાપુ ભક્તિ છે શું એની વેદના છે અરે ગુરુ મહારાજ ને હજી તમે હું સમજી જ નથી ક્યાં ભલા માના શું બાપુ એની તમે જોવો તો ખરા એની કઈ પીડા છે અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ ન્યા સુધી જવું પડે કેવડી પીડા કેવડી વેદના
મને તો એમ થાય કે આપણે કોઈને વેદના જ નથી. અમારા ગુરુ છે, અમારા ગુરુ છે, પણ શું આ ગુરુને ગાળું ખવડાવવા જ લીધા, કંઠીયું બાંધી હમ ખાવા જ ગુરુ બનાવ્યા, ગુરુ પાસેથી મેળવ્યું શું? અરે ગુરુ પાસે કાંઈક માગણી હોવી જોઈએ ભલામણ. ગુરુ મહારાજના શબ્દ ઉપર કંઈક ભરોસો હોવો જોઈએ, નકર કોઈ મતલબ નથી, કોઈ અર્થ નથી. મેં હમણાં કીધું એમ દેવાયત પંડિતને બાપુ 750 સેવક તમે જોવો તો ખરા. દેવતણખીને અહીંયા ધરો હાંધવા જાય, લાંબો ઇતિહાસ છે, પણ એ ટૂંકામ કહું. દેવતણખી આમને થોડોક આના બધાને જેનો પાવર આવ્યો બધાને પાવર નીકળી ગયા. એમને એમ કે મારા જેવો કોઈ છે જ નહીં. ગયા અહીંયા ઓલો કે 11 છે કોઈ નહીં માંડું. તો કે દેવાયત પંડિત નો રસ છે, 750 સેવક ભેગા છે, તો કે એમને કહો ઘણ ઉપાડે તો હાથી દઉં. આવ્યા એ કે તમે ઘણ ઉપાડશો? કે હા. એમને પાવર હતો ને એટલે કે યાર ને જવા દઉં પાતાળમાં, પછી આ શું કરે. એક ઘા માર્યો ને યારણ વૈદ્ય પાતાળમાં. દેવતાણી પગ લાંબો કરીને ઘૂંટીમાંથી 2 ઠેબા રાખીને કે મારો ને પાછો તા નહીં આવે. 10, 20, 25, 50 ઘા મારીને હાથી દીધો ને ઘણ, ધરો હાથી દીધો. પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. આવા તો કાંઈક ઇતિહાસ બાપુ ધરબીને પીડ્યા છે. પછી કે તમે કોણ છો? કે હું તો આ ગામનો લુવાર છું, લોઠા ટીપું છું. ઈ કે પણ આ ઘૂંટી ઉપર હાંધ્યો, તમે કોણ છો? ઈ કે હું જે હોય તમે ચિંતા જાવ છો. ઈ કે દેવલ દેન ગોતવા. ઈ કે સરનામું છે પરસ્યો વળી ગયો પરસ્યો. આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. સાધુ ને સીતારામ કરો ભાઈ, ઊંડા ઉતરજો ને. અમુક બાપુ આપણે એમ કે બાપુ આનું કઈક કોને અમને નથી ઉતરતું. એ કે આ બધી ગહન વાતો તમને ન કહે. ગહન શું હોય તમને કઈ કપાળ ની ખબર નથી પડતી. પછી આપણને એમ કે તમારું પૂરું થાય ત્યાંથી તો અમારું શરૂ થાય. લે હા બસ આનંદ કરો, મોજ કરો, ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખો ને આનંદ કરો, બાકી કઈ કરવાની જરૂર નથી. એટલે જ બાપુ એક કડી કહે ને પછી મારી વાણીને વિરામ આપું. આપણે આશીષભાઈને સાંભળવા છે, બાપુને સાંભળવા છે. મેં જો કે સમય થોડોક વધારે લીધો, પણ મને એમ થતું હતું કે દોણામ જાય છે થોડુંક હાંકું, બાકી ના કે હું થાક્યો છું. પણ આ બધા બેઠાના મારા લોહી પીનારા છે, એટલે અમુક મારા એવા અંગત છે ને. મેં કીધું એમાં આજ 7મી રાત છે. તમને જે લાગતું આ સંતોની કૃપા છે, ભગવાનની કૃપાના બાપુ. બાકી ના કે હું તો એમ કહું છું, અભિમાન નથી કરતો. બાકી હાલો મારી હારે, તમને ગાડીમાં લઈ જવાના. 500 રૂપિયા કહો, 500 રૂપિયા તમને રોજ આપવાનું. હું જમીશ ત્યાં તમને જમાડીશ, અને તમારે ભજન ન સાંભળો તો કઈ નહીં, ખાટલો ને ગાટલું 2 નખાઈ દઈશ. અને અમારે જવાનું થાય ને પણ હું તમને જગાડીશ, ઘરે મૂકી જઈશ. હાલો તમે જો 3 દી રબડ જેવા ન થઈ જાવ, હાલો ખબર પડે. આ તો મારો નાશ શક્તિ આપે કોક સંતોની બાપુ કૃપા છે, એના કઈક આશીર્વાદ છે. બાકી 3 દીમાં તમે બાપુ રબડ જેવા થઈ જાવ, તમારા બૈરાને તેમ ન ઓળખો. નથી ઓલા 2 ભાઈબંધ કે ઘોડો લઈને જતા હતા હામાં કેમ પી ગયેલા, અને ઈ કરતા હોય બંધ કરી દીજો. અમારે 100 વીઘા પી ગયા. આ છોકરા ધંધે લાગી જશે, ઈ ન કરાય. તે 2 ઘોડા ઉપર જતા હતા હામાં કાંઈ, તે 2 જણા ગયેલા બીડી પીવી. તે પવન હતો ને, તે બીડી નહોતી હળગતી, ઘોડા નામના મોઢે કર્યા, અને બીડી હળગાઈ. ઘોડા પાછા વાળો રહી ગયો, ઘોડાને હાંકી મૂક્યા. ઘોડા આવ્યા ગામમાં, ઓલાને કહેલા મારે બધું ગામ તો આપણે ગામ જેવું નથી બનાવ્યું. એમના ઘર પર ઘોડા તો એના જ્યાં ઘર અહીંયા જ જાય. એ કે મજી ડેલી આપણે જેવી જ હતા, એમની વહુ નીકળ્યા હોય હેઠી ના ઉતરો, હેઠી ના કે તમને અમને ખબર તેમ આમ જ હાલે સાચું. એટલે સવારામ બાબા છેલ્લી ઘડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સમો ફુલગરજી ચરણે અંબિકે ને કરીએ વાત. સંતોના રુદિયા રોયા છે ભાઈ. સવારમાં બાપાએ તો છેલ્લે એમ કીધું કે ઈશ્વરને હું તો 2 રાત ને દી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો હું કહું ને, કોઈ મને પૂછતું જ નથી. અરે શું સંતોની વેદના છે, શું સંતોની પીડા છે. સતાર બાપુની વાણી કે ને, જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. અમરમાની વાણી હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. જેસલની વાણી રોઈ રોઈ કોને સંભળાવું મારું. અરે બાપુ તમે ઉતરો તો ખરા માલબા, પણ આપણને બાપુ માલબા કઈ ભાવતું જ નથી. કારણ કે સોકું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, સોકું ઘી છે, સોકું ઘી ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે પીપળે પીપળા ખપી જાય. બોલો ખોટું જ ખપે છે, સોકું ખપતું જ નથી. એટલે સવારે આમ છેલ્લે કહે છે,
દાસ સો ફૂલકરજી ચરણે અમે કેને કરીએ વા એ જીવ ઘાયલ ગાને વખાણે વખાણે રે જી એ કોજો તો તમને તમને ખબર રે પણ એ જીવો ગુરુગમ પ્યાલો પીજો જાડે જાડે પરદેશ માને એ હતું નહીં અને પરદેશી અરે નો હોય પ્રીત જાડે દેશી એ મળી જાય આપણા દેશી મળી જાય આપણા દે સદગુરુ મહારાજની જય રામદેવજી મહારાજની જય બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલચૂક થયો તો માફ કરજો જય માતાજી જય સિયારામ